મોરબી શહેરના ત્રાજપર ચોકડી નજીક ગઈકાલે રાત્રિના સમયે ટ્રાન્સપોર્ટની ઓફિસ બહાર ગેલેરીમાં સુવાની ના પાડતા આધેડને 3 અસામાજિક તત્વોએ આડેધડ છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દેતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। મોરબી શહેરના આનંદનગરમાં રહેતા ગિરિરાજ ઉર્ફે સંદીપ જેઠી ગિરી ગોસાઈ નામના ટ્રાન્સફર યુવાને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત રાત્રિના ઓફિસથી જમવા ગયા ત્યારે તેમના પિતા જેઠાગીરી અમરગીરી ગોસાઈ ઓફિસે હતા। આરોપી મુસ્તાક ઉર્ફે કાળો ઓસામણભાઈ મિયાણ બચ્ચુ સંધી આરોપી ઇકબાલ હૈદર જેડાવાળા ઓફિસથી બહાર ગેલેરીમાં સુવા માટે આવતા તેના પિતા જેઠાગીરીએ સુવાની ના પાડી। બાદમાં મૃતક જેઠાગીરીએ બનાવ અંગે વાત કરતા ફરિયાદી ગિરિરાજી ઓફિસે આવ્યા। આરોપીઓ ત્યાં ઝઘડો કરી રહ્યા હતા અને આરોપીઓ ત્યાંથી ઝઘડો કરી જતા રહ્યા હતા, જે બાદ રાત્રિના 10-1 વાગે ફરિયાદી ગિરિરાજ ગીરી ઓફિસે જતા રહ્યા અને મૃતક જેઠીગીરી ઓફિસની ગેલેરીમાં બેઠા ત્યારે હત્યારા 3 આરોપીઓ ફરી ઓફિસની ગેલેરીમાં આવ્યા। ઝઘડો કરીને જેઠીગીરીને છપ્પુના ઘા મારી દેતા બાજુવાળા ઓફિસે ગિરિરાજને બચાવ અંગે જાણ કરતા તેઓ દોડી આવ્યા। તેમના પિતાને સારવાર અર્થે ખસેડતા મૃત્યુ જાહેર કર્યા હતા। બનાવ અંગે હાલ બી ડિવિઝન પોલીસે 3 આરોપીને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે। મોરબી જિલ્લાના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રાજપર ગામની ચોકડી જે નેશનલ હાઈવે રોડ ઉપર છે ત્યાં ભગવતી ચેમ્બરની ગેલેરી છે। આ ગેલેરીમાં સુવા બાબત માથાકૂટ થતાં એ બાબતનો ખાર રાખીને 3 આરોપીઓએ એક આધેડ ઉંમરના જે મરણ જનાર છે જેઠીગીરી અમલગીરી ગોસાઈ, એની ઉંમર વર્ષ 65 હતી, એનું મોત નિપજાવેલ છે અને અસંખ્ય તીક્ષ્ણ હથિયાર વડે અસંખ્ય ઘા કરી અને મરણતોલ ઈજાઓ કરેલ હતી। આ કામે ખબર મળતા તાત્કાલિક પીઆઈ સિટી બી ડિવિઝન શ્રી વસાવાએ અને એની ટીમે મહેનત કરી અને તાત્કાલિક આરોપીઓને ગણતરીની કલાકમાં રાઉન્ડઅપ કરી લીધેલ છે અને આ કામે ગુનો દાખલ કરેલ છે। આ કામે રાઉન્ડઅપ કરવામાં આવેલ આરોપીઓનું નામ છે મુસ્તાક ઉર્ફે કાળો ઓસમાણભાઈ લધાણી, જાકીર બાબુ ગોળી બચ્ચુ સામેજા, ઇકબાલ હૈદર જેડા, જેમાં 2 જણા છે એ મોરબીના છે અને 1 જણો છે એ ખીરાઈ ગામનો રહેવાસી છે। આ 3 આરોપીઓ એકસમ કરી પોતાનો સમાન ઇરાદો બદલાવવા માટે ચાકુના ઘા કરી અને મરણ જનારને મોતના ઘાટ ઉતારેલ હતા। આરોપીઓ રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે, પ્રાથમિક પૂછપરછ ચાલુ છે અને ગુનાના પુરાવો લેવાની પ્રક્રિયા ચાલુ છે। છેલ્લા 2-3 દિવસથી આરોપીઓ અહીંયા સુવા માટે આવતા હતા અને રોજ આ જે વડીલ છે જે ગુજરી ગયા છે એમને ના પાડતા હતા કે ગેલેરી છે એ કોમર્શિયલ ગેલેરી છે, એમાં તમને સુવા નહીં મળે, એ બાબતનો ખાર રાખી અને આ ખૂની હુમલો કર્યો। દેવ સનાડિયા સાથે જયેશ બોખાણી, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી।